કેશોદ તાલુકાના ખમીદાણા મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીખાભાઈ સોલંકી અને હમીરભાઈ સોલંકીના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ સાથે પરિવાર દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સોલંકી પરિવારની સેવા ભાવના સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ગ્રામજનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। કેશોદના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા પવિત્ર મનોરથ સાથે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભીખાભાઈ સોલંકી અને હમીરભાઈ સોલંકીના નિવાસસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં માતૃશ્રી મણિબેન સોલંકીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા બહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। શિબિરમાં ગામ લોકો, સગા સ્નેહીઓ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા સેવાભાવી લોકો ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું। રક્તદાતાઓએ પોતાનો કિંમતી સમય ફાળવી અમૂલ્ય માનવતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રક્તદાન કર્યું હતું। આ આયોજનને સફળ બનાવવા માટે ગિરનાર ગ્રુપ જૂનાગઢ અને શિવમ ચક્ષુદાન આરણા પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો। સોલંકી પરિવારે તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાવા સૌને અનુરોધ કર્યો હતો। અંતમાં સોલંકી પરિવાર દ્વારા માતૃશ્રીના સ્મરણાર્થે કરવામાં આવેલ આ માનવ સેવા કાર્યને સૌએ બિરદાવ્યું હતું। આ અનુકરણીય પગલાથી રક્તદાન મહાદાનનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો।